નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આયુર્વેદમાં જેને અમૃત કહેવામાં આવે છે એવી એક વસ્તુ એટલે કે આમળા. આજે આપણે આમળા વિશે વાત કરીશું. તેના ફાયદાઓ લગભગ બધાને ખબર છે, પરંતુ કઈ રીતે તેનું સેવન કરી શકાય, કઈ રીતે વધુમાં વધુ આપણે એના ફાયદાઓ લઈ શકીએ, તેમજ કઈ વ્યક્તિઓએ તેનું સેવન ન જ કરવું જોઈએ. તો આવી અવનવી વાતો ચલો આપણે શરૂ કરીએ. અત્યારે તો લગભગ બધાના ઘરમાં આમળા આવવા જ માંડ્યા હશે. ઘણા વ્યક્તિઓ એવા પણ હશે કે ફાયદાઓ ખબર હોવા છતાં પણ તેનું સેવન કરતા નથી, કારણ કે તે લોકોને વધારે ખાટા લાગે છે, તુરા લાગે છે, કડવા લાગે છે. પરંતુ આ રસને કારણે જ તે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલો ક્યાંક ને ક્યાંક ગળ્યો રસ, ખાટો, કડવો, તુરો, આ રસને કારણે તે વાત, પિત્ત, કફ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરે છે અને જે ખૂબ મોટો ફાયદો છે. બીજા આપણે વાત કરીએ તો આમળામાં છે વિટામિન સી ની માત્રા ભરપૂર હોય છે. લગભગ 20 સંતરા જેટલું જે પ્રમાણ હોય છે એટલું આ માત્ર એક આમળામાં હોય છે. અને ડેઇલી રિક્વાયરમેન્ટ જોઈએ તો આપણે આમળાની એક સ્લાઇસ ખાઈ લઈએ તો પણ રોજિંદી જરૂરિયાત આપણી પૂરી થઈ જાય છે. હવે આપણને સવાલ થાય કે વિટામિન સી છે એ શું કામ જરૂરી છે? તો આપણા શરીરની ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ. આપણે ગમે તેવું જીવન જીવીએ, પરંતુ આપણામાં સારું સ્વાસ્થ્ય નહીં હોય, આપણી ઇમ્યુનિટી જ સરસ નહીં હોય, તો આપણે સારું જીવન જીવી જ નથી શકવાના. તો આમળા આપણને આમાં ખૂબ મદદ કરે છે. તમને કોઈ પણ ઇન્ફેક્શન થાય તો તમે જલ્દીથી માંદા નહીં પડો, અને માંદા પડશો તો જલ્દીથી સાજા થઈ જશો. માટે આ પણ એક મોટો ફાયદો છે. સાથે સાથે તમને આ વિટામિન સી છે આપણા હાડકા માટે, આપણા દાંત માટે, આપણા પેઢા માટે પણ ખૂબ ગુણકારી છે. બીજી વાત કરીએ તો આમળા છે ત્વચા માટે. આપણી સ્કિનને લગતી કોઈ પણ કોઈને સમસ્યા થતી હોય, કાળા ડાઘ થઈ જતા હોય, અથવા વારે વારે ખરજવું થઈ જતું હોય, કે બીજી કોઈ પણ સમસ્યા હોય, તેના માટે બેસ્ટ છે. અત્યારે તો બધાને ખબર છે કે મોટી મોટી જે સેલિબ્રિટીઝ હોય છે એ સ્કિન છે એની ઉંમર વધતા ઢીલી થઈ જાય છે. તેને ટાઈટ કરવાના હજારો લાખો રૂપિયાને ઇન્જેક્શન આપે છે. બસ આમળા છે આ કુદરતી રીતે આપણી સ્કિનને ટાઈટ કરે છે. તો સ્કિન માટે તો વિટામિન સી પણ એટલું જ જરૂરી છે. તો કુદરતી રીતે જ્યારે આપણને આ ફાયદો મળતો હોય તો એનું સેવન કરવું જ જોઈએ, કારણ કે એન્ટી એજિંગ છે. અને એવું નથી કે લુકમાં આપણને યુવા રાખે છે, આપણી એનર્જી પણ યુવા એકદમ તરોતાજગી રાખે છે. આપણને ઉર્જા પણ યુવાન જેવી આપે છે, અને દેખાવ પણ આપણને યુવા જેવો આપે છે. અને સ્કિન માટે તમે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને રીતે યુઝ કરી શકો. તમે આમળાને તમને આજે મને કાચા આમળાનો જ્યુસ છે માફક આવે, કદાચ તમને ન પણ આવી શકે, ડાયરિયા થઈ જાય, ઘણી વખત કોઈને પેટમાં દુખે, તો તમે આમળાને બાફીને પણ લઈ શકો. અથવા તો બીજું કોઈ તમે ફોર્મમાં આમળાનું ચૂર્ણ મળે છે તો તે કરી શકો, ઘરે પણ કરી શકો. ખમણી અને તડકે અથવા પંખે સૂકવી અને તમે આમળાનો પાવડર તૈયાર કરી શકો. જે તે ફેસ પેક બનાવો છો ઘેરે, તો તેમાં પણ તમે આ ચૂર્ણ છે, આમળાનો પાવડર છે નાખી શકો છો. માટે સ્કિન માટે તો આમળા છે ધી બેસ્ટ છે. એવી જ રીતે વાત કરીએ વાળ માટે. વાળ માટે પણ આમળા છે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને અત્યારે અકાળે સફેદ વાળ આવવા માંડે છે. તો તમે નિયમિત રીતે જો 3 મહિના પણ આમળાનું સેવન કરશો તો તમારા સફેદ વાળ છે એ ધીરે ધીરે કાળા થશે, અને જે નવા વાળ આવશે એ તો તમને સફેદ વાળ આવતા રોકશે જ. એટલી આમળામાં તાકાત છે. બીજી ઘણાને વાળ છે બરછટ થઈ જાય છે, ખોડો છે, તો આમાં પણ તમે ઇન્ટરનલ એક્સટર્નલ બંને રીતે યુઝ કરી શકો. તમને ખોડો છે તો તમે મેથીના દાણા રાત્રે પલાળી, દહીં નાખી અને આમળાનો પાવડર એની પેસ્ટ બનાવીને નાખી શકો. એકદમ વાળ તમારા બરછટ હોય તો પણ તેમાં કામ લાગી શકે. તો આપણી ઇમ્યુન સિસ્ટમ, આપણી વાળ, આપણા ત્વચા બધા માટે ઉપયોગી છે. હવે આવે છે પેટ, જે બધા રોગનું મૂળ છે. તો આપણું ડાયજેશન માટે આમળા છે ખૂબ સરસ રીતે કામ કરે છે. આપણું પાચન જે છે એ દાંતથી જ શરૂ થઈ જાય. તો તમે જ્યાં સુધી તમારા દાંત સરસ છે, સ્વસ્થ છે, ત્યાં સુધી તમારે આમળાને ચાવી ચાવીને જ ખાવા જોઈએ, જેનાથી તેમાં રહેલા રેસા છે એ તમને કબજિયાત થવામાં રોકશે. એક તો તમે દાંતથી ચાવીને ખાશો, તમારા પેઢા મજબૂત થશે, દાંત મજબૂત થશે, અને આગળ ઉપર આવશો એટલે રેસા છે તો કબજિયાત નહીં થાય. એસિડિટીમાં પણ લાભકારી છે. જેને બેડ કોલેસ્ટ્રોલ હોય, ટ્રાઇગ્લિસરાઇડ્સ હોય, હૃદયને લગતી સમસ્યા છે, તો આ બધામાં પણ આમળા છે ગુણકારી છે. હવે તમને સવારે જ્યુસ પીવો છો, માફક નથી આવતો, તો તમે એને એસિડિટી ઉપર કામ ધારો કે કરતા હો, તો તમે રાત્રે જમ્યા પછી, બપોરે જમ્યા પછી તમે આમળાનો પાવડર છે અથવા ચૂર્ણ છે, તો જે પણ તમે જ્યુસ પીવો એ જમ્યા પછી લેવાનો. જ્યારે તમારે પેટ સાફ કરવું છે, કબજિયાત છે, તો તેના માટે રાત્રે તમે સૂતા વખતે પણ આમળાનું સેવન છે કરી શકો છો.
આ બધા ફાયદાઓ ઉપરાંત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરમાં પણ આમળા છે ખૂબ ઉપયોગી છે. આપણે આમળાની તો ઘણી બધી વસ્તુઓ ઘરમાં થતી હોય, ચ્યવનપ્રાશ છે, આમળાની કેન્ડી, મુરબ્બો છે, અથાણું છે, આથેલા આમળા. પણ કેવું કે જે ડાયાબિટીસ છે અથવા બ્લડ પ્રેશર છે તો ખારું અથવા ગળ્યું ખાઈ નથી શકતા, તો આવા સમયે તમે બાફેલું આમળું છે તેનો રસ પી શકો, તમે એમનેમ પણ ખાઈ શકો. ખાસ કરીને જેને ડાયાબિટીસ હોય એને આમળાનું ચૂર્ણ સાથે હળદર લે તો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં, ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. તો આ એક જેને આ બે વસ્તુઓ એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું છે, આમાં વિટામિન એની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે. તો જેને આંખની સમસ્યા, હવે આપણે બાળકોનું તો નામ લઈએ, બાકી મોબાઈલ તો કોઈ પણ ઉંમરના છે વધારે જોતા જ હોય છે, બીજી બધી વસ્તુઓ સ્ક્રીન ટાઈમ વધારે હોય છે, તો આપણી આંખો છે ધીરે ધીરે નબળી પડે છે. તો જેને આંખોની સમસ્યા હોય એને તો નિયમિત સેવન કરવાનું જ છે, પરંતુ આંખોને સ્વસ્થ રાખવા, ડ્રાય આઈનો પ્રોબ્લેમ હોય, મોતિયો આવવાની શક્યતા હોય, તે લોકોએ પણ આમળા છે એ ખાવા જ જોઈએ. બ્લીડિંગ ડિસઓર્ડરની વાત કરીએ તો ઘણી વખત નાકમાંથી અચાનક લોહી નીકળે છે, માસિક દરમિયાન વધારે લોહીનો સ્ત્રાવ આવે છે, અથવા તો પાઇલ્સની સમસ્યા છે, તો આવા સમયે બ્લડને કંટ્રોલ કરવામાં પણ આમળા ઉપયોગી છે. બીજી બાજુ લોહીના ટકા ઓછા હોય, હવે વિટામિન સી સાથે તમે વધારે હોય તો આયર્નનું શોષણ છે આપણા શરીરમાં સરસ થાય, તો તમે આમળા લેશો તો સામે તમારા લોહીના ટકા છે, હિમોગ્લોબિન ઓછું આવે છે, તો તેના માટે પણ આમળા છે ખૂબ ગુણકારી છે. તો જે લોકો વ્યક્તિ જે છે એ સેવન કરતા નથી તે લોકોએ તો આટલા બધા ફાયદા સાંભળીને આમળાનું સેવન શરૂ જ કરવું જોઈએ. પરંતુ કેટલીક સાવધાનીની હું વાત કરું કે આપણને એમ થાય અમૃત ગણવામાં આવે છે એટલે વધારે લઈએ અને વધારે ફાયદા મેળવીએ, તો એક ખોટું છે. વધુમાં વધુ 2 લ્યો તો તમારા માટે ઇનફ છે, નહીતર તમને એલર્જીની સમસ્યા છે અથવા તો ખરજવું કે કાંઈ પણ થઈ શકે છે. માટે ઓછામાં ઓછું 1, વધુમાં વધુ 2. બીજી મેં અગાઉ વાત કરી કે ડાયાબિટીસને ને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા, તો જેને સુગર ડાઉન આવે છે અને લો બ્લડ પ્રેશર છે, તો આ બંને સંજોગોમાં પણ આમળાનું સેવન છે કરવામાં નથી આવતું. બીજું જે આમળા છે એની તાસીર ઠંડી છે. હવે જ્યારે તમને ઓલરેડી શરીરમાં ઠંડક વધારે છે, તાવ, શરદી, ઉધરસ, કફની સમસ્યા છે, તો આવા સમય પણ આમળા છે એનો ઉપયોગ કરવાનો નથી. આમ તો આમળા છે એ બેબી પ્લાન કરતા હોય તેના માટે બહુ સારું છે કે તમને સારું રિઝલ્ટ મળી શકે, પરંતુ ગર્ભવતી મહિલાને હું કહી ન શકું, કારણ કે કદાચ આમાં બધાને અલગ અલગ તાસીર હોય. તો જ્યારે પણ પ્રેગ્નન્ટ લેડીઝ હોય તેને આમળાનું સેવન કરવું હોય તો તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લઈને જ આમળાનું સેવન કરવું જોઈએ. તો આશા રાખું છું કે આમળાનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આમળાનો આપણે સિઝન છે તો ભરપૂર લાભ લઈ લઈએ, આપણું જીવન ચમકાવીએ, આપણો ચહેરો ચમકાવીએ, આપણું સ્વાસ્થ્ય ચમકાવીએ અને ખુશ રહીએ. ફરી મળીએ નવી જ ચમક સાથે, ત્યાં સુધી રજા લો. નમસ્કાર.